ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ઝુંબેશ રૂપે મામલતદારને આવેદનપત્ર અપાયું। છેલ્લા ઘણા વર્ષોથી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ભારતભરમાં અનેક સંગઠનો અને ગૌપ્રેમીઓ અથાગ પ્રયત્નો કર્યા છે। ભારતીય કાયદાની કલમ 48 અને 51A હેઠળ ગાયનો રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટેના પ્રયત્નો યથાવત છે। આ પ્રસંગે ભુજ મામલતદાર કચેરીએ રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન સહિતના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી। એટલું જ નહીં, ગૌસેવા સન્માન પરિવાર દ્વારા તેમણે રજૂઆત કરેલ દરેક મુદ્દાઓને જો ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તાલુકા તેમજ જિલ્લા તથા રાજ્યવ્યાપી આંદોલન શાંતિપૂર્વક કરવામાં આવશે। ગાય એક એવું પશુ છે જેમાંથી સૂર્યનાડી પસાર થાય છે, જેના કારણે તેનું દૂધ અમૃત સમાન છે। એટલું જ નહીં, તેના મલમૂત્રનો ઉપયોગ પણ કરવામાં આવે છે। કહેવામાં આવે છે કે અણુ હુમલા સમયે જો ગાયના છાણથી બનેલા ભૂંગા કે મકાનમાં તમે રહો તો અણુ હુમલાની અસર થતી નથી। માટે જો આટલી હદે ગાય આપણને પોષણ આપતી હોય તો દરેક નાગરિકની ફરજ છે કે તે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે સામેલ થાય। ગૌ સન્માન ટ્રસ્ટના સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઝુંબેશના ભાગરૂપે જે પરમિશનવાળા કતલખાના છે તે પણ બંધ કરાવવા તનતોડ મહેનત કરશે। जय श्री राम, जय श्री राम। राम जय कृष्ण कन्हैया रामचंद्र भगवान की जय, स्वामीनारायण भगवान की जय, गौ माता की जय, भारत माता की जय, पार्वती पते हर हर महादेव। અમારું આ ગૌ સન્માન આહવાન અભિયાન છે અને કદાચ ભારતની અંદર 1947માં ક્વિટ ઇન્ડિયાની જે મૂવમેન્ટ થઈ હતી એના જેવું જ એક ભવ્ય આંદોલનની શરૂઆત થઈ રહી છે। અને અત્યારે ગુજરાતની અંદર 34 જિલ્લાઓની અંદર અને 269 જેટલા તાલુકાઓની અંદર મામલતદારશ્રીને અમે લોકો આવેદનપત્ર આપ્યું છે। માત્ર આટલું જ નથી, સમગ્ર ભારતભરની અંદર 5000 ગામડાઓમાંથી અત્યારે આવેદનપત્ર વડાપ્રધાનશ્રીને, રાષ્ટ્રપતિશ્રીને અને રાજ્યપાલશ્રીને અમે લોકો આપેલું છે। આ અમારો પહેલો તબક્કો છે અને સરકાર, અમે પણ માને છે કે સરકાર અમારી ને આપણી બધાની છે, પણ પ્રાયોરિટીના એરિયામાં ક્યારેક અમારે સરકારનું ધ્યાન ખેંચવું પડે તો એ અમે ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ। સંપૂર્ણપણે અહિંસક આંદોલન છે અને અમારો ઉદ્દેશ એટલો એક જ માત્ર છે કે સમગ્ર ભારતની રાજનીતિ અત્યારે જે થઈ રહી છે એની અંદર ગાય માતાને જે સાઈડ કરવામાં આવે છે એમને જરાય ગમતું નથી। કેમ કે ગાય છે એ આપણા બધા સમગ્ર સનાતન હિન્દુઓનો આત્મા છે અને આપણા બધાનું હૃદય છે। તો એ ગાયનું સન્માન થાય એના માટે આયોગનું આયોજન થાય અને ગાયને રાષ્ટ્ર માતા જાહેર થાય તો અમને કદાચ એવું લાગશે કે સમગ્ર ભારત એ હિન્દુ રાષ્ટ્ર જાહેર થયાની ભાવના અમને અનુભવવામાં આવશે। એટલે અમે ઈચ્છીએ છીએ, સરકારશ્રીને આગ્રહ કરીએ છીએ કે આ આવેદન પત્રનો ધ્યાનમાં લેવામાં આવે। આ પહેલું અમારું પગથિયું છે। આના પછી જો કોઈ ધ્યાન દેવામાં નહીં આવે તો પછી નેક્સ્ટ લેવલમાં અમે બધા જિલ્લા વાઇઝ અમે આવેદન પત્ર આપશું અને એના પછીના સ્ટેજ ઉપર અમે સીએમ શ્રી પાસે પણ જશું અને ત્યાંથી પણ જો અમારી વાત સમજવામાં નહીં આવે, સાંભળવામાં નહીં આવે તો પછી છેલ્લા ઉપાય છે દિલ્હીની અંદર સમગ્ર ભારતભરમાંથી અમારા જેવા સાધુ સંત અને ગૌ પ્રેમીઓ એકઠા થશે અને 30 હજારની સંખ્યામાં ત્યાં ભેગા થશે અને છેલ્લા ઉપાયમાં બધા સાધુ સંતો અન્ન જળનો ત્યાગ કરશે જ્યાં સુધી ભારત સરકાર અમારી વાતને માનશે નહીં। એટલે સાવ સામાન્ય રીતે એકદમ ભક્તિભાવથી, પ્રેમ ભાવથી અમે આંદોલનની શરૂઆત કરીએ છીએ, પણ આંદોલનની જે પૂર્ણાવતિ છે એ પૂર્ણાવતિ જો સરકાર નહીં માને તો પછી અમારે આકરા પગલા પણ લેવા પડશે। તો અમે સરકારશ્રીને આ તકે આગ્રહ કરીએ છીએ કે અમારી ભાવનાને ધ્યાનમાં લેવામાં આવે। જ્યારે તમે 370 જેવી કલમ દૂર કરી શકતા હો અને તમે ભારતની અંદર સારા નિર્ણય લઈ શકતા હો, અરે પાકિસ્તાન ઉપર સિંદૂરનું તમે જે આયોજન કર્યું અને એ આયોજન તમને બધાને આનંદ થયો છે, પણ ગાય માતાને કેમ સાઈડ કરવામાં આવે છે આ અમારો પ્રશ્ન છે। જો સરકાર એમ કહેતી હોય કે ગાય સાથે એનું આર્થિક તંત્ર સંકળાયેલું, અમને બધાને ખબર છે
કે ગાયનું માંસ વેચવાથી સરકારને સૌથી વધુ પૈસા મળે છે. આ તકે હું કહીશ કે જો ગાયનું સન્માન કરશે તો સરકારને જેટલા પૈસા મળે એના કરતા 4 ગણા પૈસા સરકારને મળશે. એ અમે બધા જ સંતો એકી અવાજે કહીએ છીએ કે ગાયને સંરક્ષણ કરવાથી બધું જ મળે છે. આર્થિક લાભ મળે, માનસિક લાભ મળે, અરે સ્વાસ્થ્યનો લાભ પણ ગાય માતા આપે છે. તો અમારો એકમાત્ર આગ્રહ છે કે આ આંદોલનનું એક જ ઉદ્દેશ્ય છે કે આ તમે અમારી વાતને ધ્યાનમાં લ્યો અને ગાય માતાને યોગ્ય સન્માન મળે રાષ્ટ્રીય લેવલથી. હા, બધા જ ભારતભરની અંદર જ્યાં જ્યાં કતલખાનાઓ ચાલે છે ત્યાં બધા જ બંધ કરવાનો અમારો સંકલ્પથી જ આખું આયોજન શરૂ થયું છે.